શ્રાવણ માસમાં વદ ચોથના દિવસે આ વ્રત લેવાય છે. વ્રત કરનારે પ્રાતકાળે સ્નાન આદિ કાર્યોથી પરવારી કંકુ, પુષ્પ અને અક્ષતથી ગાય અને વાસરડાનું પૂજન કરવાનું. વ્રત કરનારે એકટાણું કરવાનું. તેમાં ઘઉં અને સડેલી કોઈ વસ્તુ લેવાય જ નહીં. એક ગામમાં વિધવા સાસુ અને વિધવા વહુ રહે. તેમની પાસે માલ મિલકતમાં એક નાનકડું ખોરડું, એક ગાય, એક વાસરડું, આ 3 વાના હતા. આમ તો ગામમાં ઘણી ગાયો અને ઘણા વાસરડા હતા, પણ આમના ઘર જેવી શીળી ગાય અને ગાયનું એકરંગી વાસરડું ક્યાંય ન હતા. સાસુ દર શ્રાવણ વદી ચોથના રોજ તે બોલ ચોથનું વ્રત કરે, પણ વહુ જડ બુદ્ધિની હતી, તેથી તે વ્રત કરતી ન હતી. એક વર્ષે શ્રાવણ માસ વદ ચોથનો પર્વનો દિવસ આવ્યો, ત્યારે સાસુએ બોલ ચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને નદીએ નાહવા જવા તૈયાર થઈ. પછી વહુને કહ્યું, આજે બોલ ચોથ છે, એટલે મારા આવતા સુધીમાં ઘઉંલાને ખાંડીને રોકી રાખજે. વહુએ સાંભળ્યું બધું, પણ તેને સમજણ ન પડી કે કયો ઘઉંલો ખાંડીને રાંધવો. ઘઉંલા 2 હતા, ઘઉંલાનું ધાન અને ગાયોનો વાસરડો. એ અકલની અધૂરી વહુએ ગાયના વાસરડા ઘઉંલાને જ ખાંડી રાંધવાનું નક્કી કર્યું. તેથી ગમાણમાં જઈ તેણે કુમળા વાસરડાને વધેરી ખાંડી નાખ્યો. પછી ચૂલો સળગાવી પાણી ગરમ કરવા મોટું તપેલું મૂક્યું ને વધેરેલા ઘઉંલાને તપેલામાં નાખ્યા. નદીમાં સ્નાન કરતી સાસુ હરખભર ઘેર આવી ત્યારે ચૂલે ચડાવેલા તપેલામાં નજર પડતા તેની હોશકોશ ઉડી ગયા. આખરે લોકોના લાજવાના ડરથી સાસુએ એક ટોપલો તપેલી મૂકી તેના પર વસ્ત્ર ઢાંકી ટોપલો માથે મૂક્યો અને તે સીધી ગામ બહાર આવેલા ઉકળે ગઈ ને ત્યાં કોઈ જોતું નથી એ ખાતરી લઈ ટોપલામાંથી મરેલા ઘઉંલાને કાઢી ઉકરડામાં દાટી દીધો. પછી તે હાફળી ફાફળી થતી ઘેર પાછી ફરી. વહુ બિચારું રડવા જેવી થઈ ગઈ હતી. તેણે પોતાની ભૂલ બદલ માફી માગી. સાસુને ચિંતા તો એ પૈકી કે ગામની વ્રત કરતી સ્ત્રીઓ ઘઉંલાને પૂજવા આવશે ત્યારે શું જવાબ આપશે. તેથી તે ઘરમાં કમાડ વાંચી અંદર બેસી રહી. એટલી વારમાં ગામની સ્ત્રીઓ એકરંગી વાસરડાના પૂજન માટે તેના ઘર આગળ આવી, પણ વાસરડો ન જોવા આવતા તે ક્યાં છે તે જાણવા બંધ બારણા ખખડાવ્યા, પણ ઘરમાંથી કાંઈ બોલ્યું નહીં. એટલે થાકીને તે પાછી જતી હતી. ત્યાં તો સામેથી ગાય અને એકરંગી વાસરડો દોડતા આવતા જણાયા. આ તો દેવી ગાય હતી. તેને મનમાં થયું કે તેના વાસરડો મરેલી હાલતમાં ઉકરડામાં દટાયેલો પડ્યો છે, એટલે તે ઉકરડે દોડી ગઈ અને જોરથી ઉકરડામાં શીંગડું માર્યું. તેવો જ અંદર સળવળાટ થવા માંડ્યો. બધી માટી અને કચરો દૂર થઈ ગયા અને વાસરડો ઘઉંલો જીવતો જાગતો નીકળી ગાયની આસપાસ ઠેકડા મારવા લાગ્યો. તેને લઈ ગાય પોતાના સ્થાને દોડી આવી. આજ તો વાસરડાની ડોકમાં ફૂલનો હાર જોઈ પણ તેને બદલે તૂટેલા હાડલાનો કાંઠલો તેના ગળામાં ભરાયેલ હતો. તેથી તે બધીઓ અચંબામાં પડી ગઈ. જ્યારે વાસરડો નજીક આવ્યો ત્યારે તેના ગળામાંથી કાંઠલો કાઢીને સ્ત્રીઓએ તેનું પૂજન કરવા માંડ્યું. ગાયની પણ પૂજા કરી અને ઘઉંલાને વચ્ચે રાખી ગાય માતાની ગરબી ગાવા માંડી. એ સાંભળીને ઘરમાં પૂરાયેલ બેઠેલ સાસુ બહુ અસરજ પામ્યા કે વાસરડો તો ઘઉંલો તો મરી ગયો છે અને મારા ઘર આગળ ગરબી શાની ગવાય છે. જરૂર કંઈક ચમત્કાર બન્યો છે એમ વિચારી તે કમાડ ઉપાડી બધી સ્ત્રીઓ પાસે ગઈ ને ઘરમાં બનેલી બધી વાત કહી અને બોલ ચોથના વ્રતના પ્રભાવથી મરેલો ઘઉંલો જીવતો થયો છે એમ જણાવ્યું. એ દિવસથી ગામમાં બોલ ચોથના વ્રતનો મહિમા વધી ગયો છે, એટલે એ દિવસે વ્રત કરનાર ડરતા ખાંડતા નહીં. હે ગાય માતા, જે તમને પૂજે તેમનું તમે કલ્યાણ કરજો. આવી જ સરસ મજાની વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.